જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, હું દેવેન્દ્ર પાથર અને જય ભગીરથ બીજ નિગમ મોટા દેવળિયાથી આજે આપણા શોપમાં આવેલા કૃષિ ક્રોપ સાયન્સ તે રાજુભાઈ જે સૌરાષ્ટ્ર આખું સંભાળે છે અને મયુરભાઈ વાળા. તો આજે જે આપણે વાત કરવાની છે તે ખેતીને લગતી વાત કરવાની છે, જેમાં ખેતીમાં નવા આજે ઘણા સમયથી આપણે ટેકનોલોજી, નવા સંશોધનો, નવા ખાતર, દવા, બિયારણ, આ તમામ બાબતે આપણે વાત કરીશું. તો રાજુભાઈ, તમને પૂછવામાં આવે કે ભાઈ આજે ખેતીમાં અદ્યતન પ્રકારના ટેકનોલોજી અને નવા ગ્રોથ થઈ રહ્યા છે, તો જેથી કરીને તમે તમારો પહેલા પરિચય આપો અને મયુરભાઈ તમે તમારો પરિચય આપો, પછી આપણે ખેતીને લગતી વાત આગળ વધીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે મોટા દેવળિયા જય ભગીરથ બીજ નિગમમાં જે દેવેન્દ્રભાઈ સરસ મજાનો એક વાર્તાલાપ ખેતીના પ્રશ્નો છે એના માટેનો અમે આજે આ કાર્યક્રમ કર્યો છે. મારું નામ છે સીવી જાદવ ઉર્ફે રાજુભાઈ. સૌરાષ્ટ્ર ટેરેટરી કૃષિ ક્રોપ સાયન્સમાં માર્કેટિંગ મેનેજર તરીકે છું. અને ખેતીની જે વાત છે તો આજની જે ટેકનોલોજી અને આ ઝડપી ખેતી કરવા માટેની અમે આજ ચર્ચા કરવાના છે. એ પહેલા હું શ્રી ભાઈ મયુરભાઈને હું કહું તમારો પરિચય અને આપની કંપનીનું નામ. નમસ્કાર ખેડૂત મિત્રો, અત્રે ઉપસ્થિત અહીંયા સાહેબ અને દેવેન્દ્રભાઈ સાથે ચર્ચા કરી અને આનંદ થાય છે એ બાબતનો કે ભાઈ આજે નવા વર્ષની શરૂઆત થાય છે એટલે ખેડૂતો બિયારણ અને ખાતર નો ઉપયોગ કઈ રીતના કરવો અને કઈ રીતના વાવેતર કરવાથી ઉપજ વધારે આવે એના માટે આપણે ચર્ચા કરવાની છે. તો હવે ખાસ કરીને તો પહેલા ધ્યાનમાં લેવાના મુદ્દા એ છે, તો આપણે સાહેબને પૂછવાનું એ છે કે ભાઈ સાહેબ ઓછા ખર્ચે અને સારી રીતે આપણે એને કઈ રીતે આ વસ્તુને ઉપયોગ કરી કે જેથી આ જે ફર્ટિલાઇઝર અથવા સીડ એને કઈ રીતે વધારે ફાયદાકારક બનાવી શકીએ, ઉત્પાદન લઈ શકીએ, એના માટે થોડીક ચર્ચા કરવા માટે. સરસ મજાનો તમારો પ્રશ્ન છે મયુરભાઈ. આજની ખેતી આમ ગણો તો ખર્ચાળ છે, પણ ઓછા ખર્ચમાં પણ ખેતી સારી રીતે થઈ શકે ખેડૂતોને, એના માટેની વાત કરી તો પહેલા તો ખેડૂતોને જે અત્યારની જે ટેકનોલોજીમાં બિયારણ સીડ, કોઈ પણ હાઇબ્રિડ બિયારણ બનાવ્યું છે, પછી કોટન હોય કે કઠોળ હોય કે મગફળી આપણે હોય કોઈ પણ, તો એક તો સારી ક્વોલિટીનું બીજ એને પારખવું જોઈએ ને સારા શોપ ઉપરથી એટલે કે એગ્રોમાંથી લેવું જોઈએ. જ્યાં ત્યાં સસ્તું મળે એટલે લઈ લેવું એ પણ ઘણી વખત ખેડૂતને એવું હોય કે અહીંયા મોંઘું છે, કંપનીનું છે અને પેલું સસ્તું છે, તો એ પ્રશ્નની અંદર ઘણા ખેડૂતો છેતરાતા હોય છે. તો એક તો સારી ક્વોલિટીનું બિયારણ લેવું ને સારું શોપ કયો એગ્રો જે ખેડૂતોના હિત માટેનો છે એ પણ એને શોધવો જરૂરી છે. બીજી વસ્તુ કે સીડ લઈ લીધા પછી એની અંદર ટ્રીટમેન્ટ કરવી પણ જરૂરી છે કે શું ટ્રીટમેન્ટ કે સીડ કોટિંગ પટ મારવો જે કે આપણે, તો એની અંદર જે થાયો નાઇટ્રોજન 25% કે 30% FSK જે આવે એનું પટ મારવો જોઈએ, જેથી કરીને જે મૂંડાનો જે પ્રશ્ન હોય કે મોલ્લો પણ 1.5 મહિનાની અંદર આવી જતો હોય છે અને ટ્રિપ્સ કથીરી કે ચૂસિયા જીવાત હોય તો પણ 1.5 મહિનાનું પ્રોટેક્શન મળી શકે એ બાબતમાં. એની સાથે પણ બીજું માની લો કે થોડું સસ્તું કરવું હોય તો કાર્બોડિઝમ અને મેન્કોજેમનો પટ મારવો જોઈએ એ સીડની અંદર, જેથી કરીને ફૂગનાશક જે કહેવાય એ પાવડર કે ફૂગનો જે સફેદ ફૂગ હોય, કાળી ફૂગ હોય તો ઉગતાવે જે છોડવાનો સુકારો આવતો હોય છે એ 1.5 મહિના સુધીનો એ પ્રોટેક્શન મળી શકે. પહેલું આ કામ કરવાનું છે. જમીનની અંદર એમને ઓર્ગેનિક ખાતર ભર્યું હોય કે છાણિયું ખાતર ભર્યું હોય કે રાસાયણિક ખાતર ભર્યું હોય તો બને ત્યાં સુધી એ જમીન તૈયાર થઈ ગઈ હોય તો એ સારો વરસાદ થઈ ગયો હોય કે ઓરવીન વાવવું હોય તો એનું વાવેતર સારી રીતે થાય. એના ખેડૂતોને જે હોય કે વાવેતર જેનું સારું હોય એનું આખું વર્ષ સારું, તો સારી રીતે એનું સીડનું સોઈંગ કરવું જોઈએ, વાવેતર કરવું જોઈએ. અને એના પછી માની લો કે વાવેતર કર્યા પછી કે સીડની અંદર જે આપણે કહેવાય કે શરૂઆતના સ્ટેજ ઉપર વાવેતર કર્યા પછી રીતની જમીન છે એ મુજબ જો ઘણી વખત એવું હોય કે વરસાદ ખેંચાતો હોય તો પાણીની પણ ઉણપ રહેતી હોય તો ભેજ ટકે અને એની અંદર મહિના દિવસની અંદર બીજા નિંદામણો પણ
ઉગતા હોય છે, જે કારિયું ખારિયું છે, ગોળ પાંદવાળું છે, તો એના માટે પણ ખાસ કરીને જે કિજાલા છે અને ઇમિજા સાયપર, એ બંને વસ્તુનો પણ છંટકાવ કરવો જોઈએ. જો આ વાત આપણે લાંબી કરીએ તો ઘણું બધું થઈ શકે છે, પણ એ પહેલા દેવેન્દ્રભાઈને કંઈક પ્રશ્ન હતો એ આપણે અત્યારે ખેડૂતોનો મેઇન પ્રશ્ન એ છે ખાતર બાબતે. તો જે આપણે દેશી ખાતરનો પેલા ભરપૂર ઉપયોગ ખેડૂતો કરતા, અને દેશી ખાતરોનો આજે મોટો પ્રશ્ન છે. તો એની બદલીમાં જો ઉપયોગમાં લેવું હોય તો કયા ખાતરો ખેડૂતો લે? રાસાયણિક ખાતરોની બદલીમાં કે દેશી ખાતરને અવેજીમાં જે કામ કરે, તો એમાં કયો આપણે ખેડૂતોને ભલામણ કરી શકીએ કે ભાઈ આની બદલીમાં આવા ખાતરો વાપરવા જોઈએ, અને જે જમીનમાં અલભ્ય પ્રકારના જે ખાતરો પડ્યા રહે છે તે ખાતરો પૂરી રીતે કામ કરે? હા, તો આ પણ પ્રશ્ન સારો છે કે ખાતરની વાત આવે, ખેડૂતો આજે દેવેન્દ્રભાઈ આડેધડ ખાતરો નાખે છે. હા, કે જ્યાં ઉરિયા નથી નાખવાનું નાઇટ્રોજન, ત્યાં નાઇટ્રોજન પણ નાખે છે. જ્યાં ફોસ્ફરસ નથી આપવાનું તો ફોસ્ફરસ આપે છે, ડીએપી આપે છે, એનપી. તો ખરેખર આ બધી વસ્તુની અંદર એક સારો નિષ્ણાત એટલે કે કોઈ સારો શોપ હોય, એગ્રો હોય, એને થોડીક માહિતી હોય કે ભાઈ હવે મગફળીનું વાવેતર થયું, કપાસનું વાવેતર થયું, તો કયું ખાતર વાપરવાથી જમીન, જે તમે કીધું અલભ્ય સ્વરૂપમાં જે જમીન થઈ ગઈ હોય એને લભ્ય સ્વરૂપમાં કેમ ફેરવવી, તો એના માટે મિત્રો ખાસ કરીને અત્યારે માઇક્રોરાઝા બેક્ટેરિયા આવે છે, અને એ જમીનમાં અત્યારે જો સોઈંગ કરતા વખતે અથવા પાછળથી પણ તમે આપી શકો કે વીઘે આમ ગણો 2 કિલો જેવું માપ છે, અને એમની સાથે જો હ્યુમિક એસિડ છે જે પણ આપે તો જર્મિનેશનમાં પણ એક તાકાત વધી જાય, મૂળનો જે વિકાસ જે ઝડપી થાય. એ સિવાયના માઇક્રોન્યુટ્રન જે આવે છે જે સલ્ફર બેઝના છે, એ બધા માઇક્રોન્યુટ્રનનો જો એ જમીનની અંદર ઉપયોગ થાય તો એને ઉત્પાદન સુધીનો જે ખેડૂતને ફાયદો મળવાનો છે ને, એ ડીએપી નાખવાથી, એનપી નાખવાથી કે ઉરિયા નાખવાથી એટલો નહીં મળે. એટલો જે આ બધા જે માઇક્રોન્યુટ્રનની વાત, 16 પ્રકારના જે તત્વો છે, પોષક તત્વો, એ બધી વસ્તુની જમીનમાં જરૂર પડે. એની પહેલા પણ હું તમને કહી દઉં કે બેક્ટેરિયા જે આવે, ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા, એ બેક્ટેરિયા અત્યારે 20 દિવસની મગફળી થઈ ગઈ હોય તો ખરેખર જમીન ભેજવાળી છે, તો એમને આમ ગણો તો 2 વીઘે સારી કંપનીનું હોય તો 2 વીઘે કિલો એનું પ્રમાણ છે, છાણિયા ખાતર ભેગું મિક્સ, છાણિયું ગોળ હોય એને મિક્સ કરી અને વેરી દેવાનું, ઉડાડી દેવાનું છે. તો સરસ મજાનું ફૂગનાશકનું એક જમીનની અંદર જે ફૂગ ડેવલપ થાય છે એનો ભાવ ભજવે, અને એ ન થવા જોઈએ. તો આ વાત દેવેન્દ્રભાઈ છે. બરોબર છે સાહેબ. તો પછી આમાં જે પાયામાં આપવાના જે ફર્ટિલાઇઝર, આજે તમે ફર્ટિલાઇઝરની વાત કરી, એ આપણે મગફળીની જે ખેતી કરે છે એને તમે સમજી લો કે ઉપરથી આપવા માટે ક્યારે આપી શકાય, અને આ ક્યારે ટૂંકમાં પાયામાં આપવાના છે કે પહેલા વાવ્યા પછી આપવાના વધારે અનુકૂળ પડશે? હા મયુરભાઈ, એમાં એવું છે કે પાયાની વાત કરી તો પાયામાં ખરેખર આપણે ખેડૂતોને એક જાણકારી આપવી પડે કે જ્યારે મગફળી વાવવાની છે એની પહેલા જે પાયાનું ખાતર છે ને, તો મારા ખ્યાલ મુજબ એરંડીનો જે ખોળ છે અને લીંબોળીનો પણ ખોળ આવે છે, એનું જો તમે પાયાના ખાતર તરીકે જો એ આપો તો એનું જે રિઝલ્ટ છે ને, એ બધી રીતે જમીનની અંદર અમુક જીવાત જે નુકસાનકારક હોય, બેક્ટેરિયા હોય, એનો નાશ કરશે. સાથે સાથે ફૂગ છે એમાં પણ ઘણો બધો ફાયદો કરે છે. માઇક્રોરાઝા એક વસ્તુ એક એવી છે જે 4 કિલોમાં આવે છે અને 100 ગ્રામમાં આવે છે. તો જે સાહેબે વાત કરી, જે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પાયામાં આપવું, વાવેતર થઈ ગયું છે તો પાયામાં હવે આપવાનો કોઈ ઉપયોગ નથી. હા, એક છે કે કપાસના વાવેતર હોય કે કપાસમાં જેને પાળા ચડાવતી વખતે, ખાતર વાવતી વખતે, જ્યારે સાઈડમાં ખાતર વાવતો હોય ત્યારે એ 4 કિલોની બેગ આપી શકે. પણ જ્યારે તમે ડ્રીપ હોય, ઘણા ખેડૂતોને ડ્રીપ હોય, અથવા પાવડર ફોર્મમાં એને માઇક્રોરાઝા આવતી આવે છે જે 100 ગ્રામની ડબ્બી આવે છે, તેને તમે ડ્રીપમાં પણ આપી શકો અને ખાતર મિક્સ કરીને ઉપરથી પોતી આપી. ટૂંકમાં સોઈંગ થઈ ગયા પછી એ 100 ગ્રામ 1 એકરે કામ આપે છે. એ આમ ગણો તો 15 દિવસ પછી લગભગ આનું બેક્ટેરિયાનું કામ 20 દિવસે રિલીઝ થાય છે. જે માઇક્રોરાઝા છે ને 20 દિવસે રિલીઝ થઈ જાય છે અને પછી એનું કામ ચાલુ થાય છે.
એ જે માઇકોરાજા છે કે ટ્રાઇકોડર્મા બંને સાથે પણ આપી શકો હા આરે આપે અને બંને વસ્તુનો ફાયદો છે. બાયોલોજીકલ કોઈ પણ પ્રોડક્ટ બાયો એનપીકે હોય છે કે હા, ટાઇકોડર્મા બધા હોય સાથે છે આપી કે શકો. કોઈ પણ પોટેશિયમ ખાતર હોય છે અને તમે કાર્બન હોય કે હા. બધે તમે આપી કાર્બન શકો. પણ આપી શકો. અત્યારે જે ઓર્ગેનિક કાર્બન 85% જે આવે છે એ અત્યારે જો આપે તો જમીનમાં આપણે કાર્બન ઘટે છે. કાર્બન ઘટે છે એટલે મેન કાર્બન ક્યાંથી ઉત્પન્ન થતું? તો જમીનની અંદર પેલા છાણિયું ખાતર નાખતા એટલે કાર્બન જમીનમાં કુદરતી રીતે જ, હા. કુદરતી રીતે રહેતું. આજે સાપેક્ષ. કોઈ જમીનની અંદર છાણિયું ખાતર તમને ખબર છે કે નથી હા, નાખતા. નથી મળતું. એની હિસાબે કાર્બન હવે જમીનમાં ઉપલબ્ધ નથી એટલે હવે ઉપરથી આપણે કાર્બન નાખવો પડે છે. બરાબર. તો આ જે માઇક્રોરાજા છે, કાર્બન છે અને જે કહેવાય ટ્રાઇકોડર્મા છે, આ ત્રણેય વસ્તુ સાથે તમે અત્યારે 20 દિવસ પછી આપી શકો. બરાબર. હા હવે એક મુદ્દો એ હતો કે પછી આપણે એ વાતને સમાપ્ત કરવી કે ભાઈ આજે ડ્રીપ ઇરિગેશન ડ્રીપ છે કે મિની સ્પ્રિંકલર છે તો આ નવી ટેકનોલોજી 2-4 વર્ષ કે ઘણા વર્ષ આવી છે પણ આપણા ખેડૂતો ઉપયોગ એનો ઓછો કરે છે અથવા લઈ પણ લેશે સબસિડીમાં પણ એનો યુઝ કરતા નથી. એ વેડફી નાખે છે. તો એનો યુઝ કરવો જોઈએ તો કઈ રીતે કરવો જોઈએ, કેવી રીતે કરવો જોઈએ અને એને વેડફી ન જોઈએ. તો એવી ખેડૂતોને થોડીક માહિતી આપો. ડ્રીપ ઇરિગેશન આમ તો ગુજરાત સરકાર આપણી જે છે ને એના માટે ખરેખર ઘણા બધા પ્રયત્નો કરે છે. આજે ઇઝરાયલની જે ખેતી છે ઓછા પાણીની અંદર અને સારી રીતે ઉત્પાદન લઈ શકે છે. તો ગુજરાતની અંદર ઓછા પાણીની અંદર જે એરિયો છે એ ડ્રીપ ઇરિગેશન વધારે ત્યાં એ લોકો વાપરવા માંડ્યા છે. હવે તો ખેડૂતોને પણ જાગૃતતા આવી છે. ડ્રીપથી બીજા જે ફાયદા છે ખાસ કરી કે વધારે કોઈ નિંદામણ નથી થતું. જ્યાં છોડને જેટલી જરૂર છે પાણીની, હવે નાનું બાળક હોય એને તમે આખો ગ્લાસ પાણીનો ભરીને આપો તો એ નહીં પીએ, એ ઘૂંટડો જ પીશે કારણ કે એની કેપેસિટી છે. એમ જમીનની અંદર જ્યારે પણ તમને નાનો છોડ હોય તો તમારે ડ્રીપ 1 કલાક જ તમે યુઝ કરી શકો. જ્યારે મોટો છોડ થઈ જાય ત્યારે એને તમે જમીનમાં 2-5 કલાક સુધી તમે ડ્રીપનો ઉપયોગ કરી શકો. એવી રીતે ડ્રીપ છે ને એ આમ ગણી તો બહુ સારી વસ્તુ છે. ઉત્પાદન સુધીનો ફાયદો છે. ડ્રીપ ઇરિગેશનથી કોઈ પણ માઇક્રોન્યુટ્રન ખાતરનું તમારે હાથેથી ઉડાડવું નથી પડતું, અંદર પેલું કહેવાય ને ઉઈણીથી વાવવું નથી પડતું. એ તમને ડ્રીપની અંદર માઇક્રોન્યુટ્રન બધું આપી દો. દરેક પ્રકારના ખાતરો જેટલા પ્રમાણમાં જોઈએ છે એ પ્રમાણે છોડને આપી શકાય છે. સાથે સાથે કોઈ પણ એવી દવાઓ પણ આવે છે કે જે માની લો કે જીવાતની છે, મુંડાની છે, કોઈ પણ તો એ પણ તમે ડ્રીપમાં આપી દો ને બાયોલોજીકલ બેક્ટેરિયા ઈ મળી જાય. ફૂગનાશકના જે બેક્ટેરિયા છે બરાબર, ઈ માઇક્રોરાજા છે, એ પણ ડ્રીપની અંદર આપી દો એટલે મૂળ સુધી પહોંચી જાય. મૂળને જે તાકાત મળવાની છે ઈ આ ડ્રીપથી જે તાકાત મળશે એટલું તમે પાણી પાઈ યારા કરી ખુલ્લું પાણી પાઈ ઈ નહીં મળી શકે. તો ડ્રીપ ઇરિગેશન એટલે બેસ્ટ ખેડૂતો માટે એક કહેવાય ને વિકલ્પ ઓછા પાણીનો, સાથે સાથે તમામ પ્રકારના માઇક્રોન્યુટ્રન ખાતર હોય, દવા હોય, એ ડ્રીપથી કરી શકો. એમાં ઘણી મજૂરી ખેતીમાં બચે છે ખેડૂત. તો સાહેબ તમારું ડ્રીપ વિશે એવું કેવું છે કે ભાઈ ડ્રીપ ઓછા ખર્ચે વધારે ખાતર થાય આપણે કે ખોટો ખાતરનો વ્યય ન થાય, એટલે જ્યાં આપણે જરૂર છે ત્યાં જ એને ખાતરને આપણે પહોંચાડી શકીએ. દેવભાઈ, ખેડૂતોને ઘણીવાર ડ્રીપ એટલે શું છે, કપાસમાં જો હોય એવું એક મગજમાં છે. ખરેખર આજની તારીખમાં ડ્રીપ છે ને ઘણા જાગૃત ખેડૂતો જીરાની અંદર ડ્રીપ રાખે છે. જીરા પકવી લે છે ડ્રીપથી. એટલે જીરું છે, લસણ છે, ડુંગળી છે, તમામ પાકમાં આવે છે. તો તમારું સાહેબ એવું કેવું છે કે ભાઈ ડ્રીપથી પાણી આપવાથી એક બીજો મોટો ફાયદો એ એવો હોતન છે કે તમારે જેટલું પાણી આપવું હોય એટલું આપી શકો. એટલે તમારે વધારે પાણી જાય છે, આપણે ખુલ્લું પાણી પાતા હોય તો ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ જેટલું પાણી દેવું છે એની કરતા વધારે પણ મળી જાય. વધારે મળી જતું હોય તો આમાં તમારે કલાક આપવું છે કે 2 કલાક આપવું છે તો એમ તમે તમારા હાથમાં કંટ્રોલ હોય છે. હા, પાણી વધી જાય તો શું થાય છે, ઘણી વખત છોડ પીળો પડી જાય છે. ઘણી વખત પાણીની અંદર જે કહેવાય કે મૂળની અંદર સડો પણ વધારે આવી શકે છે. એટલે આવા બધા કારણો છે. તો ખેડૂત મિત્રો, આજે એક અમારી આ જે જય ભગીરથ બીજ નિગમમાં ખેડૂતોને જે કાંઈ મુસીબત પડે છે, આમ તો અમે ટૂંકી ને ટચ માહિતી આપી છે, પણ આવી જ માહિતી તમને અવારનવાર અમે આપતા રહીશું. અને અમે ખેડૂતોને એક સાથી બની અને કામ કરી રહ્યા છીએ.
તો દેવેન્દ્રભાઈને પણ એક ખેડૂતોને જાગૃત બનાવવા માટેનો એક વ્યૂહ છે એ હંમેશા ખેડૂતોને વિડીયા બનાવી અને સારી માહિતી આપે છે. દેવેન્દ્રભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર છે. ખેડૂતોને તમે સારી માહિતી આપે. એવી જ રીતે ભાઈ શ્રી મયુરભાઈ વાળા, કે જેને પણ એક કોઠાસૂઝ છે, કે એની પાસે જે એની પોતાની ખેતીની અંદર પણ એક કોઠાસૂઝમાં ખેતી કરે છે, સાથે કંપનીમાં નોકરી કરે છે, અને એને એક એગ્રીકલ્ચરમાં થોડોક ઇન્ટરેસ્ટ છે. મને કહે ને કે ભાઈ જેમાં તમને રસ હોય અને એ કાર્ય કરો, તો અમે આવા જ વ્યક્તિઓ કે જે ખેતીને લગતા પ્રશ્નોના માહિતી આપે અને માહિતી માટેના પ્રયત્નો કરે, એવા હંમેશા પ્રયત્નો કરશું. અમારી કૃષિ ક્રોપ સાયન્સની ખાસ કરીને હું જે માર્કેટિંગ મેનેજર છું, તો ખેડૂતોને હંમેશા ખાસ આ માહિતી હું આપું છું. અને એવી જ રીતે દેવેન્દ્રભાઈ પણ એને જય ભગીરથ બીજ નિગમ, જે કૃષિ એ જ જીવન, હા, એ ચેનલ છે એમની, અને એ પણ ખેડૂતોને આવી જ રીતે માહિતી હંમેશા આપતા રહીએ છે. તો આ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર, અને આવી જ રીતે ખેડૂતોને અમે માહિતી આપતા રહીશું. જય જવાન, જય કિસાન.